હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 9 ચેપ્ટર નંબર 11 ભારતનું ન્યાયતંત્ર, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કે વડી અદાલતની રચના અને એની લાયકાતો શું છે, એની અંદર ન્યાયાધીશની રચના કઈ રીતે થાય છે વગેરે વિશે આપણે એની વાત અને ચર્ચા વિચારણા કરી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો કે જે વડી અદાલતની રચના થઈ એના વિશેની આપણે માહિતી મેળવી, એની લાયકાત વિશે જોયું. તો હવે તો વડી અદાલતનું કાર્યક્ષેત્ર શું છે, એની પાસે સત્તાઓ કેવી રહેલી છે. જેમ આપણે સર્વોચ્ચ અદાલત અને કાર્યક્ષેત્ર અને સત્તાઓ વિશેની વાત કરી હતી, એવી જ રીતના રાજ્યની જે વડી અદાલત છે તો એ વડી અદાલતના કેટલાક અધિકાર એના ક્ષેત્રો છે. તો એના વિશે આપણે અહીંયા ચર્ચા વિચારણા કરવાની છે. તો વડી અદાલતના જે અધિકાર ક્ષેત્ર છે એને 3 ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. કેટલા ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે? 1 માર્ક્સના કદાચ પ્રશ્નની અંદર આવું આપણે પૂછાઈ શકે કે વડી અદાલતના અધિકાર ક્ષેત્રોને કેટલા ભાગમાં અને કયા કયા ભાગની અંદર તેને વહેંચવામાં આવ્યા છે. તો એને 3 ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. તો કહી શકાય મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદી અપીલ અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્ર. આ 3 ક્ષેત્રની અંદર આ વડી અદાલતના અધિકાર ક્ષેત્રોને વહેંચવામાં આવેલા છે. તો આ 3ની અંદર આપણે માહિતી મેળવીએ છીએ કે મૂળભૂત અધિકાર ક્ષેત્ર એટલે શું, કઈ રીતે એના મૂળભૂત અધિકાર ક્ષેત્ર છે કે જે વડી અદાલતે એની અંદર કઈ ઘટના બની છે, કઈ રીતે એવા કેસો છે કે જે આ વડી અદાલતને સત્તા આપવામાં આવેલી છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ વડી અદાલત વિશે આપણે વાત કરીએ તો કે વડી અદાલત ક્ષેત્રના 3 પ્રકાર છે કે જે આપણે નીચે મુજબ ચર્ચા કરી ગયા. તેમાં પહેલો મુદ્દો જે છે એ છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર. કયું છે વિદ્યાર્થી મિત્રો? તો કે મૂળભૂત અધિકાર ક્ષેત્ર વિશે આપણે જોઈશું. જોઈએ તો કે વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કે કોઈ વ્યક્તિ કે કોઈ સત્તામંડળ હોય, કોઈ રાજ્યનું જે સત્તામંડળ છે, બરાબર છે, કે સરકાર સામેના આદેશો હોય, હુકમ અથવા પરમાદેશો હોય, બંદી અથવા કે પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ જેવી સિસ્ટમ હોય, જેવા આજ્ઞાપાત્રો ફરમાવતી અને રીટ કાઢવાની સત્તા આ વડી અદાલતને આપવામાં આવી છે. આ એની મૂળભૂત સત્તાધિકાર છે. તો ફરીથી સમજીએ વિદ્યાર્થી મિત્રો, તો કે નાગરિકોના મૂળભૂત હકોનો જો ભંગ થયો હોય તો તે બદલ, બરાબર છે, ભંગ થાય છે તો તે બદલ વ્યક્તિ, સત્તામંડળ હોય કે સરકાર હોય એનો આદેશ કરવો પડે છે, હુકમ અથવા પરમાદેશ એને સ્વીકાર કરવો પડે છે. બંદી હોય એટલે કે જેલની અંદર હોય તો એને પ્રત્યક્ષીકરણ, એને આજ્ઞાપત્રો ફરવામાં આવતા હોય છે, અથવા રીટ કાઢવા, રીટ એટલે કે એની પાછળ કે જે કાર્યવાહી થાય છે, બરાબર છે, રીટ કાઢવી એટલે એક પ્રકારે એની પાછળ કે કોઈ કેસ કબાડા થયા છે કે જે કાર્યવાહી થાય છે તો એની જે સત્તા છે એને જે સમજાવવાની જે ક્રિયા છે, બરાબર છે, એની પાછળ જે ખર્ચા થાય કે જે કંઈ વસ્તુ થાય છે, જે ક્રિયા થાય છે, તો એને આપણે રીટ કાઢવાની સત્તા તરીકે ઓળખવામાં આવે છે વગેરે. એ અધિકાર છે એ મૂળભૂત અધિકાર તરીકે વડી અદાલતને આપવામાં આવેલો છે. ત્યાર પછી વાત કરી વિદ્યાર્થી મિત્રો તો કે કંપનીને લગતો કોઈ પ્રશ્ન હોય, બરાબર છે, કોઈ પણ કંપની હોય એ કંપનીને કોઈ લગતો પ્રશ્ન હોય, પછી લગ્નનો હોય, કોઈ છૂટાછેડાનો થયો હોય કે પછી કોઈ ભરણ પોષણને લગતા કેસો ચલાવવાની સત્તા આ વડી અદાલતને આપવામાં આવેલી છે. પછી એવું કીધું કે કંપનીને લગતો કોઈ પ્રશ્ન હોય તો કંપનીની અંદર ઘણા બધા પ્રશ્નો આવતા હોય, કોઈ બંધ થઈ ગયું હોય, કોઈની અંદર શેર બજારના કોઈ પ્રશ્નો હોય કંપનીના, બરાબર છે, એવા ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે. પછી લગ્ન થયા હોય, લગ્નની અંદર કોઈ વાટાઘાટો થઈ હોય, પછી છૂટાછેડા થયા હોય, બરાબર છે, તો એનો પણ જે કેસ કબાડા થયા છે તો એનો પણ વડી અદાલત છે એનો સ્વીકાર કરે છે અને એ કેસ તે લડી શકે છે. ભરણ પોષણ, બરાબર છે, કોઈ કામે ન જતા હોય, ભરણ પોષણ ન કરી શકતા હોય, પોતાનું ગુજરાન ન ચલાવી શકતા હોય તો એની કદાચ સામે કોઈ કેસ કબાડા થયા હોય તો તેને પણ આ સત્તા છે એ વડી અદાલતને સોંપવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ તો કે અદાલતી તિરસ્કારને લગતા, અદાલતનો કોઈ બહિષ્કાર કરે, અદાલતની અંદર કોઈ ગેરવર્તણૂક કરે, અદાલતની અંદર કોઈ ગંભીર ગુનો કરે વગેરે, અથવા કોઈ જમીન મહેસૂલ હોય
जमीन महसूल એટલે કે કોઈ રૂપિયા જમીન ઉપર ઉઘરાવતા હોય, મહેસૂલ પદ્ધતિ આપણે આવે છે આગળ સમાજની અંદર, તો જમીન ઉપર કર ઉઘરાવતા હોય તેની ઉઘરાણીને કોઈ લગતો પ્રશ્ન હોય, કોઈની પાસે ઉઘરાણી કરતા હોય અને પૈસા ન આપેલા હોય તો કદાચ એના પર કેસ કરેલો હોય, તો એવા પ્રશ્ન છે જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાઓનો કેસ ચલાવવાની સત્તા વડી અદાલત ધરાવે છે. अच्छा, जमीन संपादना कोई जमीन है कोईनी पासेथी छीनवी लीधेली है, कोईनी पासेथी एना नामनी बीजा नाम पर जमीन करी देवामां आवी छे, कोई वळतर पूरेपूरुं मळतुं नथी, आवा जो कोई प्रश्न होय तो आ बधा प्रश्ननुं निराकरण है आ वडी अदालतनी अंदर थई शके छे. आ एनी मूलभूत अधिकार है. केवो छे? मूलभूत अधिकार एनुं क्षेत्र छे के जे आ कार्य अथवा केस है ए त्यां आ वडी अदालतनी अंदर थई शके छे. તેમજ કીધું છે કે તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોને આપેલા જે ચુકાદાઓ છે તો એની સામે રીટ અરજીઓ ચૂંટણીને પડકારતી, કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારતી અથવા પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે. ત્યાર પછી એવા કેટલા બધા ચુકાદાઓ છે, કદાચ વડી અદાલતની અંદર કોઈ ફોજદારી કેસ આવ્યો, કોઈ દીવાની કેસ આવ્યો હોય, બરાબર છે. આપણે ખબર છે દીવાની એટલે કે કોઈ માલ મિલકતનો હોય, ફોજદારી કે કોઈ લૂંટફાટનો હોય, ચોરીનો હોય, લગ્નનો હોય વગેરે. તો આવા કેસની જે અરજીઓ છે એ ફરીથી એ અદાલત છે એ રીટ અરજીઓ કે ચૂંટણીનો કોઈ પ્રકાર હોય, ત્યાર પછી કોઈ કાયદાને પડકારતો હોય, કોઈ કાયદાની સામે વિરોધ કરેલો હોય, કોઈ જાહેર પરીક્ષા આવેલી હોય એની સંબંધી કોઈ જોગવાઈઓ હોય વગેરે, આ જોગવાઈઓ છે એ પિટિશનોની અદાલતો દ્વારા થઈ શકવામાં આવતી હોય છે. એટલા માટે પિટિશન અદાલત એટલે શું કે તાબાની અદાલત તરીકે એને ઓળખવામાં આવતી હોય છે. તો એવી કેટલીક જોગવાઈ છે એ આપણી વડી અદાલતને સત્તા આપવામાં આવેલી છે. તો આ એનો મૂળભૂત અધિકાર ક્ષેત્ર થયું છે. શું થયું છે વિદ્યાર્થી મિત્રો? એનો મૂળભૂત અધિકાર ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક છે એ બધા જ ટોપિકને આપણે 2 વાર સંપૂર્ણ રીતે જોવાના છે, જેથી કરી આપણે વધારે સરળતાથી યાદ રહી શકે. ત્યાર પછી આપણે આપવામાં આવ્યું છે અપીલ અધિકાર ક્ષેત્ર. શું આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? અપીલ અધિકાર ક્ષેત્ર. તો તેના વિશે પણ આપણે વાત કરશું કે અપીલ અધિકાર ક્ષેત્ર એટલે શું. એનો બીજો મુદ્દો છે તો તેના વિશે પણ આપણે વાત કરીએ. પરીક્ષાની અંદર આ બીજો મુદ્દો છે એ ખાસ કરીને પૂછાતો હોય છે કે વિવાદી અધિકાર ક્ષેત્ર એટલે શું. એ ટૂંકનોંધ છે એ પણ આપણે પૂછાતી હોય છે. કદાચ 3 માર્ક્સના પ્રશ્નની અંદર આપણે પૂછાઈ શકે કે ભાઈ વડી અદાલતનું અપીલ અધિકાર ક્ષેત્ર આપને સમજાવો, બરાબર છે. તો ઘણા અધિકાર હેઠળ કહેવાય છે, ઘણા અધિકાર હેઠળ વડી અદાલત તેના તાબાની અદાલત એટલે કે ટ્રિબ્યુનલનો ચુકાદો છે એ વિરુદ્ધ અપીલ સાંભળતી હોય છે. હવે વડી અદાલતની નીચે આપણે ખબર છે તાબાની અદાલતો આવેલી છે અને કેટલીક ટ્રિબ્યુનલ કેસો. ટ્રિબ્યુનલ અદાલત એટલે શું? કે જેની અંદર કાયદાની અદાલતો હોય, કાયદાનો કોઈ ભંગ થયો હોય તો એની સામે એ ટ્રિબ્યુનલની અંદર શું થતો હોય? કેસ જતો હોય છે. એટલે એને ટ્રિબ્યુનલની અદાલત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી અથવા નીચલી અદાલતોના જે ચુકાદામાં કોઈ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે. હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતનું કોઈ કાર્યક્ષેત્ર છે અને એ કાર્યક્ષેત્રમાં રાજ્યની જે નીચે આવેલી અદાલતો છે, કદાચ એ અદાલતે કોઈ ચુકાદા વિરુદ્ધ કોઈ અપીલ કરી છે, તો એ અપીલ કોણ સાંભળે છે? તો કે વડી અદાલત છે એ સાંભળે છે અને તેને અપીલ અધિકાર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે? અપીલ અધિકાર ક્ષેત્ર. મતલબમાં શું? તો કે જે વડી અદાલત છે એ રાજ્યની સૌથી મોટી અદાલત છે. એની નીચે ઘણી બધી અદાલતો આવેલી છે. ટ્રિબ્યુનલ કોર્ટ, તાબાની, જિલ્લાની, તાલુકાની અદાલત, જિલ્લાની અદાલત વગેરે, બરાબર છે. તો હવે એમાં કોઈ પ્રશ્ન છે અને એમાં એની સામે કોઈ વિરુદ્ધ થયો છે તો એ કેસ એમાં લડી શકાતો નથી. તો એ કેસ કોને અપીલ કરી શકે છે? તો કે વડી અદાલતને અપીલ કરી શકે. તો એને કહેવાય છે અપીલ અધિકાર ક્ષેત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે. વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલના ચુકાદાઓ
સામે અપીલ દાખલ કરી અને સાંભળે છે। વડી અદાલત છે પોતાની તાબાની જે અદાલતોમાંથી જે કેસ આવ્યો હતો કે જે ચુકાદો આવ્યો છે તો એને આપણે ટ્રિબ્યુનલના ચુકાદા તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો તે અપીલ છે એ આ વડી અદાલત શું કરે છે? સાંભળે છે। કારણ આપણે કહેતું ને કે આપણું જે ન્યાયતંત્ર છે એ કેવું છે? સળંગ, સુગ્રંથિત અને એક પિરામિડ આકારનું છે કે ઉપરથી નીચે તરફ નીચેથી ઉપર તરફ જતું તમને જોવા મળે છે। આગળ પણ આપણે એવું શીખી ગયા હતા કે તાલુકાની અંદર કોઈ કેસ થયો એમાં એને ચુકાદો ન મળે તો તે જિલ્લાની અંદર જાય, જિલ્લાની અંદર તેને ચુકાદો ન મળે તો જિલ્લા અદાલતમાંથી તે અપીલ કરી અને વડી અદાલતની અંદર જઈ શકે છે। જો કદાચ એને વડી અદાલતમાંથી એને ચુકાદો કે ન્યાય ન મળે તો એ ફરીથી અપીલ એ પક્ષકાર છે એ ક્યાં અપીલ કરી શકે છે? તો કે સર્વોચ્ચ અદાલતની અંદર તેઓ અપીલ કરી શકે છે। એ જ રીતના અહીંયા તો કે તાબાની અદાલત છે, ટ્રિબ્યુનલ જે ચુકાદો છે એ કોને અપીલ કરે છે? તો કે વડી અદાલતને કરે છે અને વડી અદાલતે એ સાંભળવું પડે છે। આ રીતે જિલ્લાની ફોજદારી અદાલતો જેને સેશન્સ કોર્ટ કહેવામાં આવે છે બરાબર છે। જિલ્લાની જે અદાલતો છે અથવા ફોજદારી જે અદાલતો છે જેની અંદર ફોજદારી કેસોનો સમાવેશ કરવામાં આવે, જેની અંદર દીવાની કેસો લડવામાં આવતા નથી તો એને કહેવાય છે સેશન્સ કોર્ટ। શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? કે જે ફોજદારી અદાલતો છે એને આપણે સેશન્સ કોર્ટ કહીએ છીએ કે એના જે ન્યાયાધીશે સેશન્સ કોર્ટના ન્યાયાધીશે જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે। ચાલો જોઈએ કે જિલ્લાની જે ફોજદારી અદાલત છે અથવા સેશન્સ કોર્ટ છે તો એ કોર્ટે જે ગુનેગાર છે તો એ સેશન્સ કોર્ટના જે ન્યાયાધીશ છે એને 4 વર્ષની સજા થાય છે એ ગુના બદલ, જે કંઈ ગુનો કર્યો છે તે આપણે બરાબર ધારી લઈએ તો એ ગુનામાં એને 4 વર્ષની સજા થાય છે પણ એ ન્યાયાધીશે એને વધારે સજા કરી છે 4 વર્ષ કરતાં વધુ તો એ જે પક્ષકાર છે અથવા જે ગુનેગાર વ્યક્તિ છે તો એ શું કરે છે? એની સામે વિરુદ્ધ કરે છે અને એ વિરુદ્ધની જે અપીલ છે એ એનાથી મોટી કોર્ટની અંદર કરશે। તો જિલ્લાથી મોટી કોર્ટ એટલે કઈ? તો કે વડી અદાલત અને રાજ્યની અદાલત। તો એ રાજ્યની અદાલતની અંદર તેઓ અપીલ કરી શકે છે અને એ અપીલ વડી અદાલતે ફરજિયાતપણે સાંભળવી પડતી હોય છે બરાબર છે। એટલે આ રીતે કોઈ સજા કરી હોય તો એ ચુકાદા સામે એની સામે ન્યાય મેળવવા માટે એની વિરુદ્ધ એ વડી અદાલતની અંદર એ શું કરે છે? અપીલ કરી શકે છે। અને સેશન્સ કોર્ટે કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના કે આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ થઈ શકે છે। સાંભળજો, હજી જિલ્લાની અંદર હજી આ કેસ પહોંચેલો નથી જે આપણે ગુનેગારની વાત કરીએ છીએ તે હવે ગુનેગાર હજી જિલ્લા કક્ષાએ નથી પણ એની નીચેની કક્ષાએ હજી છે અને એ કક્ષાએ એને શું કરેલી છે? તો કે મૃત્યુદંડની સજા ફરમાવી છે। શેની સજા ફરમાવી છે? મૃત્યુદંડની સજા। પણ એને હજી આગળની કોર્ટની અંદર એને અરજી કરવી છે કે હજી મને અહીંયાથી શું મળી જશે? ચુકાદો કદાચ મળી જશે। એટલે તે શું કરે છે? જિલ્લા અદાલતની અંદર શું કરે છે? તેને વિરુદ્ધ અપીલ કરે છે બરાબર છે। ત્યાં એને ચુકાદો મળવી શકે બરાબર છે, ત્યાં એને ન્યાય કદાચ પણ મળી શકે। એટલે એ અદાલત છે જિલ્લા અદાલત એ ફરીથી કોને ચુકાદો આપે છે? તો કે વડી અદાલત છે એ વડી અદાલતને ચુકાદો આપે છે। તો આ રીતે નીચેની કોર્ટ જે છે એ આરોપીને કદાચ કહેવાય છે કે મૃત્યુદંડની સજા ફરમાવી હોય બરાબર છે તો તે વડી અદાલતને અપીલ પણ કરી શકે છે। આમ ટ્રિબ્યુનલનો જે ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરી અને ન્યાય માગી શકે। એટલે મતલબમાં જે નાની કોર્ટ છે, નાની કોર્ટની અંદર કોઈ ચુકાદો થયો છે અને કદાચ ખોટો સાબિત થયો છે તો એ પક્ષકાર જે છે, ગુનેગાર જે પક્ષ છે એ નારાજ થઈ જાય બરાબર છે અને એ શું કરી શકે છે? વડી અદાલત પાસે ન્યાય તેઓ માગી શકે છે। મારો કહેવાનો મિનિંગ એવો છે કે તમે જે કંઈ ગુનો થયો છે તો પહેલાં તમે નાની અદાલતની અંદર તમે શું કરશો? કેસ કરશો। એટલે તમે તાલુકાની અંદર ગયા તો તાલુકા એટલે કે સેશન્સ કોર્ટની અંદર તમે પહેલાં કેસ કર્યો છે તો સેશન્સ કોર્ટે તમને મૃત્યુદંડની સજા ફરમાવી છે પણ આપણે જેવું લાગે છે કે કદાચ આપણે આમાંથી શું મળી શકે? ન્યાય મળી શકે
તો આપણે શું કરીએ, એનાથી મોટી અદાલતની અંદર એ વિરુદ્ધ શું કરીએ, ચુકાદો લાવવા માટે આપણે એને અપીલ કરીએ કે અમારો કેસ તમે શું કરો, સ્વીકારો. એટલે આપણે એનાથી મોટી કોર્ટની અંદર ચુકાદો નાખીએ. ફરીથી એમાં આપણે એમ થાય કે જિલ્લા અદાલતની અંદર નાખ્યું, હવે એમાં આપણે ચુકાદો નથી મળી શકે, તો આપણે સીધા કઈ કોર્ટ પાસે જઈ શકશું, તો કે હાઈકોર્ટ પાસે, એટલે કે વડી અદાલત પાસે આપણે જઈ શકીએ છીએ. બરાબર છે. તો આ રીતે તમે વડી અદાલત પાસેથી તમારો ચુકાદો અથવા તમારો જે ન્યાય છે એ તમે સંપૂર્ણ રીતે તમે માગી શકો છો. આમ વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્ત્વના પ્રશ્નો પર નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે. શું કીધું છે કે વડી અદાલતમાં તમે કોઈ કેસ ગયો છે તો એ બંધારણનું અર્થઘટન કરશે, બંધારણના નીતિ નિયમ મુજબ ચાલશે, બંધારણનો જે કાયદો છે એ કાયદા પ્રમાણે તેને અર્થઘટન કરશે, એના કાયદા છે એ કાયદાનું મહત્ત્વનો પ્રશ્ન છે તો એનો નિર્ણય કરશે. એટલે છેલ્લો મહત્ત્વનો નિર્ણય છે એ વડી અદાલત દ્વારા કરવામાં આવતો હોય છે. અને એ નિર્ણય કરવો એ અધિકાર છે, એનો શું છે, અધિકાર. બંધારણ મુજબ કાયદાને ચલાવો એ કોર્ટનો શું છે, અધિકાર છે. તે પ્રમાણે જ એને સજા ફરમાવી શકાય છે. તો આ રીતે વિવાદી અપીલ અધિકાર ક્ષેત્ર છે એ તમે રજૂઆત કરી શકો છો. નીચલી અદાલતથી ઉપરની અદાલત સુધી તમે તમારા ન્યાય તમે માગી શકો છો. આ હતું વિવાદી અપીલ અધિકાર ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, શબ્દને ખાસ સમજો અને 2 વખત વિડીયો જુઓ, જેથી કરીને આપણે વધારે એની અંદર શું પડે, સમજ પડી શકે. ત્યાર પછી તેનો ત્રીજો મુદ્દો આવે છે વહીવટી અધિકાર ક્ષેત્ર. શું આવે છે વિદ્યાર્થી મિત્રો, વહીવટી અધિકાર ક્ષેત્ર. એનો ત્રીજા મુદ્દા ઉપર આપણે વાત કરીએ તો એનું વહીવટી અધિકાર ક્ષેત્ર કેવું હોવું જોઈએ, એનો વહીવટી અધિકાર એટલે કે જે વડી અદાલત છે એ કઈ રીતે વહીવટ કરે છે, એનું કાર્યક્ષેત્ર કઈ રીતે કરે છે, તો એના વિશેની અહીંયા ચર્ચા આપણે કરવી છે. તો ટૂંકની અંદર પહેલાં માહિતી આપી કે આ અધિકાર હેઠળ વડી અદાલત રાજ્યની બધી અદાલતને એક ન્યાયપંચ એટલે કે ટ્રિબ્યુનલો એટલે કે કાયદાઓ આપે છે, દેખરેખ રાખે છે, તેમજ તેની કામગીરીનું નિરીક્ષણ કરે છે. હવે રાજ્યની સૌથી મોટી અદાલત એટલે કઈ થાય વિદ્યાર્થી મિત્રો, તો કે વડી અદાલત. કઈ થાય છે, વડી અદાલત. તો કેમ કે એનું વહીવટી ક્ષેત્ર કેવું હોય, તો કે એની નીચેની જે અદાલતો છે તો એના પર એને નિરીક્ષણ રાખવું, દેખરેખ રાખવી અને કેવું કામગીરી કરે છે તો એની જવાબદારી આ વડી અદાલતની હોય છે. કેમ કે રાજ્યની સૌથી મોટી છે, સમજ પડે છે. તો રાજ્યની દરેક જે અદાલત છે તો એનું સમીક્ષણ કોણ કરશે, તો કે સર્વોચ્ચ અદાલત. કોણ કરે છે, સર્વોચ્ચ અદાલત. આખા દેશની જે આપણી આવેલી છે અદાલત એ સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ, એ આખી દરેક રાજ્યની ઉપર એનું નિરીક્ષણ કરશે. તો રાજ્યમાં જે કોર્ટ આવેલી છે એ તો કે રાજ્યની અંદર જે નીચેના જિલ્લાની અંદર આવેલી છે, તાલુકાની અદાલત આવેલી છે, તાબાની અદાલતો આવેલી છે, તો એનું સંરક્ષણ કોણ કરશે, તો કે વડી અદાલત. કોણ કરી શકે છે, વડી અદાલત. આ રીતે વહીવટી ક્ષેત્ર રીતે કરવામાં આવતું હોય છે. જોઈએ, દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશમાંની તેની હુકુમત વિસરતી હોય તો તે પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાયપંચોને ટ્રિબ્યુનલ પર દેખરેખ રાખવાની અને તેનું કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવવામાં આવે છે. મેં તમને કીધું ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે, તો આપણે બધાને ખબર છે કે ગાંધીનગરમાં આવેલી છે. બરાબર છે. એ અદાલત જો એમ કહે કે આખા ગુજરાત રાજ્યમાં આ નિયમ દાખલ કરવાનો છે તો દરેક જગ્યાએ ગુજરાતની જેટલી અદાલતો જેના વડી અદાલતના નીચેની આવેલી છે, તો કે જિલ્લા અદાલતો આવેલી હોય, તાલુકા અદાલત આવેલી હોય, ટ્રિબ્યુનલ અદાલતો આવેલી હોય, ઘણી બધી એવી અદાલતો આવેલી હોય છે, તો એમાં શું કરી શકશે, એનું નિયમન એ વડી અદાલત કરી શકે. પણ બધા જ રાજ્યમાં ફેરફાર કરવાનો હોય તો એનું સંરક્ષણ કોણ કરશે, એનું નિયમન કોણ કરશે, તો સર્વોચ્ચ અદાલત. કોણ કરી શકે, સર્વોચ્ચ અદાલત કરી શકે. તો આવી બધી કાર્યનું નિયમન કરવા માટેની સત્તા આ વડી અદાલત પાસે રહેલું છે. વડી અદાલતો જરૂર જણાય તો અદાલતો પાસે કેસ કે પેપર્સ કે પત્રકો મંગાવી અને કેસ ચલાવવાની સત્તા પણ ધરાવે છે. વડી અદાલતોને એવું જણાય કે આવી અદાલતો પાસે કેસ ઘણા બધા પડ્યા છે, પેપર ઘણા બધા પડ્યા છે, તો એ પત્રકો મંગાવી અને એનું સોલ્યુશન તે પોતે લાવી શકે છે. પોતાના તાબા હેઠળની અદાલતોના
વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડવામાં આવે છે. જેમ આપણે કહેવાય ને, એક નાનેથી શરૂ કરીએ, એના ઉપર એક મોટો વ્યક્તિ હોય, એનાથી પછી એનાથી મોટો વ્યક્તિ હોય, બરાબર છે. પહેલાં કારીગર હોય, એના ઉપર કોઈ વ્યક્તિ હોય, બરાબર છે. એનાથી મોટા વ્યક્તિ હોય, એમ એક કડી રૂપ ચાલ્યું આવે. તો અહીંયા પણ એવું છે કે અદાલતના કોઈ વ્યવહારિક કાર્યક્રમ છે, કોઈ નિયમન કરવાનું છે, તો એના માટે વડી અદાલતે એની નીચેની અદાલતો માટે કેટલાક નિયમો ઘડવામાં આવેલા છે. અને વડી અદાલતે વિવિધ રીતે, બરાબર છે, વિવિધ પ્રકારના ફીના ધોરણે, અલગ અલગ ધોરણે એ શું કરવામાં આવ્યું છે, તો કે કોષ્ટક નક્કી કર્યા છે. બધી જોગવાઈઓ બંધારણને આધીન કરી છે અને સુસંગત હોવી જોઈએ. તો એવી જ રીતના અહીંયા શું કીધું છે કે કયા પ્રકારની ફીના ધોરણે નક્કી કરવી, કયું કોષ્ટક નક્કી કરવું, અને બધી જોગવાઈ જે છે એ બંધારણ મુજબ કરવામાં આવે છે. બંધારણના કાયદાની અંદર આપણે દર્શાવી શકીએ, બંધારણ મુજબને તે કાયદા ઘડી શકે, એનાથી કોઈ વિરુદ્ધ તેઓ ઘડી શકે નહીં, અને તેને સુસંગત, બંધારણને સુસંગત, બંધારણ સાથે વળતું હોવું જોઈએ. તાબાની અદાલતો તેઓએ હિસાબો અને નોંધો કેવી રીતે રાખવા તેનું માર્ગદર્શન છે એ વડી અદાલત આપે છે. જે નાની અદાલતો છે, જે તાબાની અદાલતો છે, કેમ કે વડી અદાલતની નીચે જે નીચેની અદાલતો બધી આવી છે, તો એણે કઈ રીતે હિસાબ રાખવા, એની નોંધ કઈ રીતે રાખવી, તે વગેરેનું જે માર્ગદર્શન કરે છે એ વડી અદાલત કરે છે. કોણ કરે છે? વડી અદાલત. દાખલા તરીકે આપણે એક કુટુંબ છે, તો કુટુંબની અંદર 5 સભ્યો છે, તો 5 સભ્યની અંદર આપણે કોનું માન સૌથી, તો કે જે ઘરની અંદર મોભી વ્યક્તિ હોય, સૌથી વડીલ વ્યક્તિ હોય, તો એ જે કે એમ બીજા 4 વ્યક્તિએ કરવું પડે, કેમ કે એ ઘરની શું કહેવાય? વડીલ વ્યક્તિ કહેવાય, બરાબર છે, એ મોભી વ્યક્તિ કહેવાય આપણું. એટલા માટે તો અહીંયા પણ રાજ્યમાં સૌથી મોટી વડી અદાલત છે, તો એ રાજ્યની અંદર જે વડી અદાલત કહે એમ બીજી અદાલતે એને કરવું પડે રાજ્યમાં, બરાબર છે, દેશમાં નહીં. દેશમાં જેમ સર્વોચ્ચ અદાલત કહે એમ દરેક રાજ્યની વડી અદાલતે કરવું પડતું હોય છે. આ રીતે વડી અદાલત નજીરી અદાલત તરીકે કોર્ટ ઓફ રેકોર્ડ્સનું સ્થાન પણ ધરાવે છે. આપણે શું કીધું? વડી અદાલત છે એ નજીરી અદાલત તરીકે પણ કાર્ય કરી શકે. નજીરી અદાલત કોને કહેવાય? તો કે જે દરેક પ્રકારનું શું રાખે? રેકોર્ડ્સ રાખે, જે જૂના રેકોર્ડ્સ રાખી શકે, બરાબર છે, મૂલ્ય એનું કહેવાય રેકોર્ડ, એ રેકોર્ડનું સ્થાન ધરાવે, એટલે તેને નજીરી અદાલત તરીકે પણ ઓળખી શકાય છે. વડી અદાલતે પોતે આપેલા ચુકાદાઓ, નિર્ણયો યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરી અને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે. હવે આ વડી અદાલત એટલે શું? તો કે આપેલા જે ચુકાદાઓ છે અથવા જે કંઈ નિર્ણય આપ્યો છે એ યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપે સંગ્રહિત કરવામાં, એક જગ્યાએ રાખવામાં આવ્યો હોય, સંગ્રહિત કરવામાં આવ્યો હોય, અને એને પ્રસિદ્ધ કરવાનું કાર્ય, એટલે આ નજીરી અદાલત અથવા વડી અદાલત તરીકે તેને ઓળખવામાં આવે છે. અને જે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલતો માટે એક આખરી ગણાય છે. જે નાની અદાલતો છે એના માટે આ નિર્ણય કેવો ગણાય છે? આખરી, એટલે કે અંતિમ નિર્ણય ગણવામાં આવતો હોય છે. પછી એ નિર્ણયથી જો વિરુદ્ધ જતું હોય તો એને ઉપરની કોર્ટની અંદર તેને શું કરવામાં? અપીલ કરવા માટે આપી દેવામાં આવતો હોય છે. આખરી ગણાય છે અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓનો નિર્ણય લેવા માટે માર્ગદર્શક બને છે. અને અમુક એવા ભવિષ્યમાં કેટલાક એવા કેસ આવે તો એ કેસનું માર્ગદર્શન આના ઉપરથી તેઓ લઈ શકે છે. અને વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે તાકીને ઉપયોગ કરતા હોય છે. કંઈક એની તરફેણમાં હોય છે કેટલાક વકીલો, અને કેટલાક એની શું હોય છે? વિરુદ્ધમાં હોય છે. પણ જે ચુકાદો કરે છે એનો સંદર્ભ ટાંકી રાખવા માટે આ શું કરવામાં આવે છે કે જે બંધારણ કે જે ચુકાદા કે નિર્ણય કરવામાં આવ્યા છે, રેકોર્ડ્સ મૂકવામાં આવ્યા છે, એના ઉપરથી તેઓ કહી શકતા હોય છે. આમ અદાલતે પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા પણ હોય છે, કે જો કોઈ ગુનેગાર હોય છે એ કેસ હારી જતો હોય છે અથવા અદાલતે તિરસ્કાર કર્યો છે, તો એ વ્યક્તિને આ વડી અદાલત છે એ શું કરી શકે છે? સજા ફરમાવી શકે છે. એવી સત્તા છે એની અદાલત પાસે રહેલી છે. અને આપણી ગુજરાતની વડી અદાલત છે એ સરખેજ ગાંધીનગર આવે અને સોલા અમદાવાદની અંદર આવેલી છે. સોલા વિસ્તાર છે
બરાબર છે। ગુજરાત વડી અદાલત સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર અને અમદાવાદની અંદર આવેલી છે, આપણે એવું કહી શકીએ। બરાબર છે, ક્યાં આવેલી છે તો કે અમદાવાદની અંદર ગાંધીનગર હાઈવે ઉપર। બરાબર છે, આ હતું આપણું વડી અદાલતના અધિકાર ક્ષેત્રો, જેને આપણે 3 ભાગની અંદર એને જોયા। કયા કયા તો કે વડી અદાલત મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદીય અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્ર। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ 3 મહત્વના પ્રશ્નો છે, પરીક્ષાની અંદર પૂછાય છે। ખાસ કરીને એને 2 વખત જુઓ। જો ન સમજાય, કોઈ શબ્દ ન સમજાય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખવું, જેથી કરી તેનું આપણે સોલ્યુશન લાવી શકીએ। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો।